અમદાવાદની અંદર જે કરુણ દુર્ઘટના સર્જાઈ છે, દુર્ઘટનામાં હજુ એ સિવિલની બહાર પરિજનો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ડીએનએ મેચ થાય અને ક્યારે અમે અમારા પરિજનને લઈ જઈએ અને અંતિમ ક્રિયાઓ પૂરી કરીએ. એ પીડાઓ, એ કલ્પનાઓ ક્યારેય આપણે નહીં અનુભવી શકીએ, આપણે એને શબ્દોમાં પણ વર્ણન નહીં કરી શકીએ. અને આ સૌથી કરુણ ઘટના છે, કેમ કે જ્યારે કોઈ પરિજનનું મૃત્યુ થાય તો આપણે એમનો ચહેરો જોઈ શકીએ છીએ, પણ આ દુર્ઘટના એટલી દુર્ભાગ્યપૂર્ણ અને અતિશય કરુણ એટલા માટે છે કેમ કે જે લોકો પ્લેનમાં સવાર હતા, કે જે લોકો એ બિલ્ડિંગમાં બેઠા હતા, કે એ બિલ્ડિંગમાં હાજર હતા, એમાંથી જેટલા લોકોના મૃત્યુ થયા છે એ લોકોનો મૃતદેહ બળીને રાખ થઈ ગયો છે. એટલે પરિજનો એમનો ચહેરો પણ જોઈ શકે એટલા સક્ષમ નથી. અને પીડા, એ કરુણા, એ કલ્પાંતના દ્રશ્યો સતત એ હોસ્પિટલની બહારથી કે પછી પોસ્ટમોર્ટમ રૂમની બહારથી કે એમના ઘરેથી સામે આવી રહ્યા છે. એ બધાની વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એમના ગાંધીનગરના નિવાસ સ્થાને ઉદ્યોગપતિઓ પહોંચી રહ્યા છે. અંજલિબેન રૂપાણી અને એમના દીકરા ઋષભ રૂપાણીને સાંત્વના આપવા માટે એની સાથે નેતાઓ પણ પહોંચી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા પણ ત્યાં પહોંચ્યા હતા અને એમના રાજકોટના નિવાસ સ્થાને અંતિમ સંસ્કાર કરાશે એવો નિર્ણય લેવાયો છે. એમની જે પ્રકાશ સોસાયટી છે રાજકોટમાં, ત્યાંથી રામનાથપરા સુધીનો આખો એક રૂટ નક્કી કરવામાં આવ્યો છે. એ રૂટ પર અંતિમ યાત્રા નીકળશે. એ પહેલાં એમના અંતિમ દર્શન માટે 2 કલાક એમનો પાર્થિવ દેહ છે એમને ઘરે રાખવામાં આવશે. આવી પણ પ્રાથમિક માહિતી મળી રહી છે. જાહેરનામું પણ પોલીસે બહાર પાડ્યું છે કે સરકારી વાહનો અને અંતિમ યાત્રામાં જે વાહનો જોડાયા છે એ સિવાય એ રૂટ પર બાકી જે બધા જ વાહનો હશે એને હટાવી લેવામાં આવશે. નો પાર્કિંગ ઝોન એ રૂટની ઉપર જાહેર કરવામાં આવ્યું છે. એની સાથે અલગ અલગ લોકો એમની સોસાયટીના, એમના મિત્રોના, એ જે જગ્યાએ બેસતા હતા એ બધી જ જગ્યાઓના, એમની જે જૂની પેઢી હતી રમણીકલાલ એન્ડ સન્સ, એની આજુબાજુમાં જે લોકો વસે છે એ બધા જ લોકો દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. એ બધા જ લોકો રડી રહ્યા છે અને એ યાદોને યાદ કરી રહ્યા છે જે એમને વિજયભાઈ રૂપાણી સાથે વિતાવી છે. એની સાથે સાથે ઝાયડસના પંકજ પટેલ પહોંચ્યા હતા, ટોરેન્ટના સુધીર મહેતા પહોંચ્યા હતા. ત્યાં એમને અંજલિબેન રૂપાણીને સાંત્વના પાઠવી છે. એની સાથે સાથે અભિનેત્રી મોના થીબા છે એ પણ પહોંચ્યા હતા. ત્યાં નેતાઓ છે એ પહોંચ્યા હતા. શંકરસિંહ વાઘેલા છે જે સવારે પહોંચ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી અને એમને મળીને અંજલિબેન રૂપાણી છે એ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા. એ તસવીરો, એ કલ્પાંતની તસવીરો, એ પીડાની તસવીરો સામે આવી છે. મોના થીબા અને પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા શું કહી રહ્યા છે એ સાંભળીએ. પોતાની જિંદગી હોતી નથી, પોતાના કાર્યક્રમો મહત્વના નથી હોતા. He has to adjust according to the other programs. અને એનું જીવન હંમેશા સમાજને સમર્પિત હોય છે. વિજય રૂપાણી એ પણ સમાજને સમર્પિત જીવનમાં મેં ડેશિંગ પર્સનાલિટી. અરે તો ડબલ સહન કરવા પડે. મારા સ્ટેનો એ જ ફ્લાઇટમાં ચૈતન્ય કરી હતા. દીકરાને મળવા જતા હતા. He was a retired man, very straightforward, very smart. 2 ડિસેમ્બરની રિટર્ન ટિકિટ હતી તો બધી બાજુથી પ્રાર્થના, સાંત્વના અને સહન કરવાની. ગુજરાતના જાહેર જીવનમાં અને ખાસ કરીને જાહેર વહીવટમાં એટલે કે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં એક બહુ કુશળ પ્રશાસકના જવાથી ખોટ પડી છે. માનનીય વિજયભાઈ સાથે બહુ અંગત સંબંધો હતા કેટલાય વર્ષોથી. એટલે 2005માં જ્યારે પ્રવક્તા હતા ત્યારે હું માહિતી ખાતામાં હાજર થયો. ત્યારથી મીડિયા સાથે કેવી રીતે કામ કરવું, નેરેટિવ શું મોકલવો, આ બધામાં એમના બહુ ઇનપુટ્સ મળ્યા કરતા હતા. ત્યાર પછી મારું સદનસીબ હતું કે હું જ્યારે તેઓ મુખ્યમંત્રી થયા ત્યારે મુખ્યમંત્રી કાર્યાલયમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી, ખાસ કરીને મીડિયા રિલેશન્સ, એ માટે હું જોડાયેલો. મને સતત એક વાતનું સ્મરણ રહ્યા કરે છે કે વિજયભાઈને સંપર્ક કરવો એટલે એટલું સરળતાથી થાય અને બહુ ક્લેરિટીથી એ જવાબો આપતા. આપણે એમ કહીએ કે ભાઈ આવી સ્થિતિ થઈ છે સાહેબ, તો આપણે મીડિયાને કંઈક પ્રતિભાવ આપવો પડશે. એટલે કે હા બસ
10 મિનિટ પછી હું આપું અને એક્ઝેક્ટલી 10 મિનિટ થાય ત્યારે એ તૈયાર જ હોય. મીડિયાના મિત્રોને પણ ખ્યાલ છે. મને લાગે છે કે જાહેર વહીવટમાં આવી ક્લેરિટી સાથે અને પોતાના પ્રત્યાયન એટલે કમ્યુનિકેશનને આટલું ક્લિયર રાખનાર એક વ્યક્તિના જવાથી ગુજરાતના જાહેર જીવનમાં અને જાહેર વહીવટમાં બહુ મોટી ખોટ પડી છે. ઈશ્વર આ ક્ષતિ પૂરી પાડવા માટે સૌને સમર્થ બનાવે અને આપણને એમના જવાથી જે ખોટ પડી છે એ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું. નથી આવી, જે અંદર સિંક નથી થઈ રહી, એટલું બધું દુઃખ થયું છે. અને આપણા રૂપાણી સાહેબ આપણી વચ્ચે નથી રહ્યા. આ અકસ્માતમાં એ જતા રહ્યા આપણને છોડીને. અત્યંત દુઃખ, એટલે દુઃખ શબ્દ કદાચ આ આખી વાત માટે નાનો પડે, આ ઘટના માટે બહુ જ દુઃખ થયું છે. શબ્દોમાં બયાન નથી કરી શકતા અમે લોકો. આજે ભાભીને જોયા, બહુ જ દુઃખ થઈ રહ્યું હતું. ભગવાન એમની આત્માને શાંતિ આપે, બધાના પરિવારોને, બધાના આ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે, એટલી જ ભગવાનને પ્રાર્થના કરીએ.